નમસ્કાર દર્શક મિત્રો, હું કામિની પટેલ આપ સૌનું સ્વાગત કરું છું સિને સરિતા કાર્યક્રમમાં. કહેવત છે ને મિત્રો, 100 દાડા સાસુના તો એક દાડો વહુનો. પણ આ કહેવત અહીંયા ગુજરાતી ફિલ્મનું ટાઇટલ છે, તેના વિશે આજે આપણે વાત કરીશું. દર્શક મિત્રો, આપ સૌને સિને સરિતા મારફતે રજૂ થતી ચલચિત્ર જગતની અવનવી માહિતી ગમતી હશે. આપ સૌના મંતવ્યો અમોને અવશ્ય મોકલતા રહેજો તેવી આશા સાથે આ વખતના ભાગમાં વિજય ફિલ્મ્સ ઇન્ટરનેશનલના બેનર નીચે નિર્માતા અરુણ ભટ્ટ, કિશોર વ્યાસ તથા દિગ્દર્શક કિશોર વ્યાસે એક સામાજિક ચિત્રનું નિર્માણ કરેલ. એનું નામ છે 100 દાડા સાસુના અને એક દાડો વહુનો. આ ચિત્રનું નામ જ તેની કથાવસ્તુ કહી દે છે. સામાજિક પ્રસંગોને અવનવી રીતે વણી લઈને સરસ મજાની હેતુલક્ષી ચિત્ર બનાવવામાં સફળ રહેલા કિશોર વ્યાસે એમની સફર ખૂબ અનેરી છે. પટકથા, સંવાદ હરીન મહેતા તથા ગીત સંગીત અવિનાશ વ્યાસના હતા. આ ચિત્રની કથામાં અઢળક સંપત્તિના માલિક હોવા છતાં દીનાનાથનો સંસાર સુખી નથી હોતો. તેના બીજી વારના લગ્ન શાંતિ સાથે થયા હોવા છતાં અશાંતિના વાદળ ઘેરાયેલા રહેતા હોય છે. તેની પુત્રી શોભનાને સાસરે કામ કરવું ન પડે એટલે તે પિયર રહેવા આવતી જતી રહેતી હોય છે. તેનો પુત્ર પ્રકાશ મામાના રવાડે ચડીને આડે રસ્તે ચડી ગયો હોય છે. દીનાનાથના મોટા ભાઈનો દીકરો અમર, જેની ઉપર દીનાનાથે આશાનો મિનાર બાંધ્યો હોય છે. દીનાનાથના મિત્રની દીકરી લક્ષ્મીને પ્રકાશ સાથે લગ્ન કરવાનો નિર્ણય કરવામાં આવે છે. જ્યારે પ્રકાશને લક્ષ્મીનો ફોટો બતાવે છે ત્યારે તેને જૂની વાતો યાદ આવે છે. લક્ષ્મીએ તેને એક પ્રસંગમાં લાફો મારી દીધો હતો અને તે બદલાના ભાવનાથી લગ્નની હા પાડી દે છે. સુહાગરાતના દિવસે પ્રકાશ લક્ષ્મીને 2 લાફા મારીને પોતાનો બદલો લીધાનો હાશકારો અનુભવે છે. મા અને દીકરાને વાતની જાણ થતાં ગરીબ કન્યાને પજવીને હાંકી કાઢવાના કાવા દવા શરૂ કરે છે, પણ નિષ્ફળ થાય છે. મોટા ભાઈનો દીકરો અમરને જાણ થતાં દીનાનાથને સહારો આપવાનું નક્કી કરે છે. દીનાનાથની તબિયત લથડતા પોતાનું વિલ અમર અને લક્ષ્મીના નામે કરી દે છે. આ વાતની જાણ ઘરના સભ્યોને થતાં લક્ષ્મીને સળગાવી મારવાની એક યોજના બનાવવામાં આવે છે. લક્ષ્મીને વાડીએ લઈ જઈને સળગાવી મારવાનો પ્લાન બનાવે છે અને તેમાં સફળ થવાના હોય ત્યારે જ ત્યાં અમર આવી પહોંચે છે અને લક્ષ્મીને બચાવી લે છે. પોતાના ઉપર થયેલા અત્યાચારનો બદલો લેવા લક્ષ્મી કમર કસી લે છે. લક્ષ્મી અને અમર એવા પેતરા રચે છે કે ત્રણેયને બોધપાઠ આપે છે. અને કહેવત છે ને, 100 દાડા સાસુના તો એક દાડો વહુનો. વહુનો એક દિવસ કેવી રીતે વિજય થાય છે તેનો ચિતાર અવનવા પ્રસંગે રૂપેરી પડદે જોવામાં ખરેખર ખૂબ મજા આવે છે. આવી સામાજિક કથાવસ્તુ ધરાવતી ફિલ્મના કલાકારોમાં અસરાણી, અરુણા ઈરાણી, રાજીવ, સુષ્મા વર્મા, અરવિંદ રાઠોડ, શોભના પ્રધાન, કલ્પના દિવાન, વિષ્ણુકુમાર વ્યાસ, કિશોર વ્યાસ તથા અરુણ ભટ્ટે અભિનય આપ્યો છે. આ ફિલ્મના ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા. તો ચાલો આપણે આ ફિલ્મના ગીતોને માણીએ. નમસ્કાર મિત્રો, હું નીલા પટેલ અને મારા સાથી કલાકાર વિનોદભાઈ એપા. આજ અમે ગુજરાતી ફિલ્મ 100 દાડા સાસુના એક દાડો વહુનો એ ફિલ્મનું ટાઇટલ ગીત રજૂ કરવા જઈ રહ્યા છીએ. વારા ફરતી વારો આવે નાના મોટા સૌનો, 100 દાડા સાસુના તો એક દાડો વહુનો. 100 દાડા સાસુના તો 100 દાડા સાસુના તો એક દાડો વહુનો. વારા ફરતી વારો આવે નાના મોટા સૌનો, 100 દાડા સાસુના તો એક દાડો વહુનો. 100 દાડા સાસુના તો 100 દાડા સાસુના તો એક દાડો વહુનો. હે માથા ભારે નણદિયા જે વહુના ચરણો ચાપે, માથા ભારે નણદિયા જે વહુના ચરણો ચાપે, પાણીની બૂમ મારે વહુ ત્યાં, પાણી પાણી પાણીની બૂમ મારે વહુ ત્યાં, સાસુ શરબત આપે, સિંહણ સાસુ બકરી બનીને રાંધે શીરો ઘઉંનો. 100 દાડા સાસુના તો 100 દાડા સાસુના તો એક દાડો વહુનો. ગુણિયલ ઘરમાં આવે તો સાસુ એને ભાંડે
ગુણિયલ વહુ ઘરમાં આવે તો સાસુ એને ભાડે, પણ વહુ ભણેલી આજકાલની સામે મોરચો માંડે. ક્યાં સુધી વહુ સહન કરે દાવાનળ ફાટ્યો દઉનો, સો દાડા સાસુના તો સો દાડા સાસુના તો એક દાડો વહુનો. વારા ફરતી વારો આવે નાના મોટા સૌનો, સો દાડા સાસુના તો એક દાડો વહુનો. સો દાડા સાસુના તો સો દાડા સાસુના તો એક દાડો વહુનો. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. થેન્ક યુ સો મચ દર્શક મિત્રો. હું કામિની પટેલ હવે રજા લઉં છું. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ.